રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં। આજ તારીખ છે 8/9/2024 અને આજ છે ઋષિ પંચમી। તો બધાને રખપાચમ ને ઋષિ પંચમી બે કહેવાય। બધાને ઋષિ પંચમીની હાર્દિક શુભકામનાઓ। અને આજના દિવસમાં છે ને ખેડૂત માટે હું મોરી વાર્તા કરતા મોટી માની બધા અમે જતા રખપાચમ નદી સાંજે। હવે બધું ફોનમાં આવી ગયું ને બધું વાર્તા હવે ઓછું પડી ગયું। સોશિયલ મીડિયા જ્યાંથી આવ્યું ત્યાંથી મોબાઈલો ને બધું એટલે ખેડૂત માટે છે ને આજનો દિવસ બળદને પોરો દેવાનો હોય। બળદ ટૂંકમાં હાથી નાખવાનું અને બળદનું ખેડલ હોય, દાખલા તરીકે માંડવી હોય, બાજરો હોય, જેટલામાં ટૂંકમાં બળદુથી ખેતી થઈ હોય ને એ કંઈ ખાવાનું નહીં ખેડૂત, એવું બધું માન્યતા હતી। હવે બળદું બહુ ઓછા રહ્યા એવું બધું ઓછું થઈ ગયું હાવ। તો એ કંઈક વાર્તા કરતા કે ખેડૂત છે ને ઋષિ પાછળ નદી ઘાંચીને બળદ માગ્યો દીધો હતો। ઘાંચીને કંઈ આપણે ઓલા અટાણસા માંડવીને તેલ કાઢવાનું ગાણા આવી ગયા છે ડિજિટલ ટેકનોલોજી વાળા। પહેલાં એવું કંઈ હતું નહીં એટલે બળદથી આમ ઘુમરા ફેરવીને તેલ કાઢતા એટલે એ ઘાંચી લઈ ગયો તો બળદ માગ્યો લઈ ગયો હતો। પછી સાંજ સુધી એની હાઈકો ને સાંજે આવ્યો ને અંધાર કાંઈ લાઈટો બાઈટો હતી નહીં। અંધારે પછી જઈને ઓલું ધારી હોય ને ઉપર બાંધી ગયો નેવે। પછી એને ખાવાનું નાખ્યું એ ખાઈ ના હાઈકો ને એવું કંઈક હતું બળદ। પછી તે દિવસે પાકું કરી લીધું ખેડૂત કે પાછળથી બળદ માગ્યો દેવાનું નહીં, બળદનું ખેડ ખાવાનું નહીં। હારે કહીજો કોમેન્ટમાં, એવું બધું છે માન્યતા। અને ગૌતમ ઋષિએ કંઈક પિતૃનું મોક્ષ કર્યો હતો ને જેવું બધું ઘણું બધું ઇતિહાસ છે, આપણે હજી ખબર નથી। આજ બળદુને પોરો દેવાનો હોય એટલી ખબર છે। બળદું આપણી પાસે છે નહીં, ટ્રેક્ટર છે ભાઈને પોરો દેવાનો થતો નથી। બપોર ઢુકડું જાઉં આપણે ખારાવાડીમાં આંકવા, કાલ આંકવી રાપડી ભાંગી ગઈ હતી ને સાંજે પડી ગઈ હતી। આજે બપોર પછી જાઉં, બપોર સુધી આપણે વાડીમાં નીકળવાનું ચાલુ છે કાલનું। તો બાપુએ ચાલુ કરી દીધું આપણે। હવે છે ને ઘડીક વાર હું નદી આવું, માંડવી જોઈ આવું। માંડવીમાં ઈર છે થોડી એટલે નદીને એટલે બધું નિરીક્ષણ થઈ જાય કે હું કઈ દવાની જરૂર છે। અને થોડું જજુ નિદાઈ જાય તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવજો। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। અને આજે રખપાચમનો મેળો થાય ખંભાળિયા જોરદાર। ગયા વર્ષે તો હું સામતભાઈ ગયા હતા, એનો વિડીયો પણ આપણે યુટ્યુબ ચેનલમાં છે, જોઈ લેજો। અવાર કંઈ હાવ નક્કી નથી, જાય તો જાય, ના જાય તો નહીં જાય, કારણ કે અવાર વરસાદ નથી એટલે ખેતીના કામ બહુ જાજા છે એટલે નક્કી નથી, જાય તો હાંજકના જાય પરિયાણ થઈ જાય, અમારું કોઈ નક્કી ના હોય તો બન્યા રહેજો વિડીયોમાં। આપણે માંડવી આવી કંઈક થઈ ગઈ છે હમણાં, વૈધી બહુ ના ઘટે ને એમ કહે દેશી ભાઈ, ખડમાં ઘટે એમ નથી લાગતું, ઉથલ નથી છે તો કંઈ બહુ એવું છે નહીં। અને હવે જરા ઈરનું એટેક દેખાય ને, ઈર બહુ નથી દેખાતી, ખાધર દેખાય છે હવે। ખતમ પેલા આપણે સાઈટી હતી દવા, હવે રોકવી જો હે ને વધારે વૈધી બહુ વૈધી મળી। બાપુ એમ કે હવે છે ને બ્રેકની દવા મારી નાખે, પછી પાડવા ટાણે બહુ કે પછી વધારે માપ બારી વળી થઈ જાય ને એટલે ફૂંગી આવવાની શક્યતા વધારે રહી, કારણ કે હવા જરાય અવર જવર થઈ જ ના શકે જમીનમાં। અને પાડવા ટાણે હાયરું ના જડે, ઘણી ફરી ઊંચેલ છે ઘણી આવી જાય તો આમાં હાલવું છે। માપી હોય ને ટાણે જો એટલું માપ હવા જે વસ્તી છે ને એ પછી નુકસાનીમાં જાય, ખબર નહીં હોય। અને પાણી હવે 4-5 દીમાં વરસાદ નહીં આવે ને આવો નવો તડકો રહે તો પાવું જોઈએ, ભલે પાવું જોઈએ, ખાસ જરૂર છે વાયુના પાણીની। કાલના વિડીયોમાં મેં તમને કીધું હતું એટલે આગળ એમ કહે કે વધારે વલ છે તો એ હું નાખીએ ને તો આપણે ભેર બ્રેકની દવા મારી દઉં, અટાણીને દવા માંડી। ખડ તો એવું કંઈ છે નહીં આ વખતે, ખાલી ઘૂમરો મારવા જેવું છે। 3 જણા હોય તો સાંજે લગભગ સાંજે નહીં બપોરે દઈ જાય, કોક છોટું છે રહી ગયું નહીં। હવે ઝીણું ખડ ગમે આમાં જડે નહીં, જોતા દૂર થઈ ગયું। અને આપણે સુયાની વાત કરી
તો જો હવે હે ને માંડવી રોકાય નહીં તો હામ ડાયરેક્ટ ભૂટકી એક જ મિનિટ અને ઉષા સડી જાય ને વસમાં હુયો બેહે નહીં અહીંયા આ જગ્યામાં ના બેહે હુયો બાકી બેહવાના હતા એટલે 85% બેસી ગયા હવે 15-20% જેવા રહ્યા હે જો આવા હે ટીંગાઈ રીકમાં વલ બહુ થઈ ગઈ ને એ હુયો હવે પૂગે નહીં ઘડીકમાં જો આ 3-4 ઇંચને હુયા હે ને હજી 2-3 ઇંચ જમીનથી અધર છે હા જો એટલી દાંડીમાં ફૂટતા હોય ને હુયા બહુ અધર હે જો આ રહ્યા જો આ હુયો કે દી પૂગે જમીનમાં એટલે બ્રેક મારીને તો આ જે સાઈડ હુયા હે ને એ બેસી જાય નકર એ ઉષા સડી જાય જો આવા કંઈક બેઠા હે ચોટી ગયા હાવ એક ફેર આપણે એક્સરે મારી હતી ને બીજા રાઉન્ડમાં ચાર્જ ગોલ્ડ કરીને કંઈક હતું એમિનો એસિડ હતું ને એવું કંઈક હતું ઉયા તો સારા બેસી ગયા હે હવે આપણે આને 1.5 મહિનો માવજત કરવાનું છે હુયા બુયા બેસી ગયા બેસવાના થાય હવે નૈરવા રાખવાનું છે ઝાડમાં એટલે 1.5 મહિનામાં કામ થઈ જાય પૂરું નહીં પાકી જાય ટૂંકમાં કામ તો હજી વાર લાગે પૂરું થતા તો આમ જો આમ નેતા આવીને કેળા પડતા આવે કાયદેસર માંડવીમાં હે આકડું તો પકતું તો વધારે પડે ગાંઠના અને આ હેડરની યાર અમે જોતા હતા બહુ વેલ થઈ ગઈ અને એનું કારણ છે કે અહીંયા તો છે ને ટ્રેક્ટરનો ટાયર આવે એટલે ટોરાઈ ગયું હોય આ બે આયરું પણ ત્રીજી આયરમાં છે ને ટોરે ઓછો લાગે અને દરિયાનો પવન આપણે જે ઓળા વાઈ કહીએ ને ઓળાએ નથી જરાય લાગ્યો ઓળાય પવન એટલે એમને વધતા જ રાખીએ આમ લગભગ 2.5 ફૂટ જેવું ઝાડું થઈ ગયું અહીંથી લઈને ત્યાં સુધી અને બધું પાછું છે ને આ ચોટી ગયું હે તો આવે હુયો આ રીતના એટલે એટલો ફેર પડે ઓળા લાગે ને ના લાગે એનો હવે લગભગ બીબડા થઈ ગયા હજુ આવા ત્યાં હે બહુ વૈધી જ માંડવી આ એક આરતા હા થઈ ગયો પાટો હાવ બાકી બધી માંડવી જો આવી હે હાલો બપોરના 12 થયા છે ને પણ વાડી કમ્પ્લીટ નથી ગઈ એક ઉથલ છે પણ આવીને છે ને બપોર પછી એટલે તડકો બહુ તપી ગયો પવન હા ઓછો છે બધું નેદાઈ ગયું કંઈ હતું નહીં ખાસ ખર કોક હરી છોટું હતું લેવાઈ ગયું ને હવે લગભગ એકાદી ફેરે નેદવાનું થાય એ 20-25 દી પછી તો રહી ગયું છે ને બહાર નીકળીએ ને તો મને નથી લાગતું કે હવે બહાર નીકળે કારણ કે માંડવી થઈ ગઈ દૂર સૂર્યપ્રકાશ જડે નહીં ખડને એટલે એ બહુ વર્ધી ના શકે હા તો એમને અંદર પીળું રહે ઝીણું એને નેદવાનું કામ થઈ ગયું કમ્પ્લીટ અહીં પૂરું હવે આપણે ધોખાવાડીમાં લગભગ કાલ પરમદિન પાછું ચાલુ કરવાનું છે નેદવાનું હાલો હવા તો થયા હા રૂંઢાના ચા પાણી પીને આવી ગયા આપણે ખારાવાડીમાં વખીણું આખવા ભૂટકી તો ગઈ હે મગફળી પણ એટલે બધા હુયા કંઈ બેઠા નથી ઝીણું ખોળ પણ બહુ ઉગી પડ્યું હે એટલે એક ફેર આંકી જાય ને તો ઝીણું ખોળ મળી જાય તડકા સારા પડે ને એટલે પછી ધૂમાં હવે નહીં હાલે અને બધે માજી વરાપ મળીએ નથી આમાં ક્યાંક સુધી હાલીએ 1.5 વીઘામાં જો આ બધું હજી રીઢું છે નીકોરા જાજુ નહીં હાલે થોડુંક જ હાલીએ 1.5 વીઘાનું માંડ આમાં ક્યાંક સુધી હાલીએ પછી હું નીકોરા માંડવી ઝીણકી છે રાપડી ઓડી ચડાવી જશે અને એલું છે એટલે એ હજી કાલ પરમથી હાલીએ આજ જેટલું હાલે ને એટલું હાંકી નાખે હાલો મિત્રો 4:30 વાગી ગયા આપણે વખેડું છે ને ઓલે હેઠેથી લીધું હતું અહીંયા પી ગયું હે હાલી તો જાય એમ છે પણ ખડ મરે એવું નથી જવા લૂંદા ઉલારે એટલે આપણે વરસાદ પહેલાં આપ્યું હતું ને એ ખડ હજી મર્યું નથી એટલે આજનો દિવસ ને જાળવી જવું કંઈક પડું સુકાય ને તો ખડ મરે આજે એમને
કોળું ઉપડે એમાં ખડ રહી જાય આમને મરે નહીં. એટલે હવે છે ને ઉમે આ માંડવી છે ને ઝીણકી આવી ગઈ એટલે રાપડીઓ આપણે 18ની છે જરા સુકાઈ જાય એટલે 20ની કે 22ની ચડાવી પછી આ ઝીણકી માંડવી માખી નાખીને તો આયરુભેરનો ગાળો લેવા જાય ને ખડ જે હોય ઈ આવી જાય. આમાં જો આમ થાય ઢેફલું જ ઉપડે એટલે ઢેફલામાં ઘડીકમાં ખડ પછી મરે નહીં. હાવ લૂંદા ઉલડા આની કોરા આમની થઈ ગઈ ખરે થોડાકમાં વાયાનો ભાગ છે ને ગારો ગારો રે ચીકણો ઓઈગરા જ રાખે એટલે હવે આંકવાનો મેળ નહીં આવે. આમાં ક્યાં સુધી હરાડ આવેલું પછી બીજું હાંકવું જોઈએ બે કુટલું આવી જાય પણ નથી મજા આવતી. આના ઢેફું ઉપડે ખડ એમને લીલું લીલું રીએ એટલે હે ને કાલનું દી જારવી જોઈએ. કાલ ધોખાવાળી માખી આવી પછી જો સરખી ખરાઈ થઈ ગઈ હોય તો કાલ હાંકી નાખીને પરમ દી એલામાં તો હાંકવું જ નથી. આની કોઈ આટલું આવેલું હરાડ હતું બધું આમાં જરાય વાંધો નથી. અને આમાં આપણે ખડની દવા મારી નથી. આ બધામાં ખડની દવા કાલે જ મારી દીધી છે એટલે ઉપાધિ કંઈ છે નહીં ઉપાધિ જેવું કંઈ. એટલે આમ ખડની દવા ગઈ હતી ને એટલે આમ વખીણું કમ્પ્લીટ હાલી ગયું હે. હવે હેડામર મારી ભાગી ઘેર માન બાપુ અહીંયા ગયા ધોખાવાળી નીંદવા. મારે જવાનું છે મેળામાં હજી પાક્કું નથી ખંભાળીએ જવું એટલે આમ એ પ્લાન હાલે છે બધો એટલે જોવાય શું થાય જાય કે પ્લાન થાય કે ફેલ થઈ જાય એ બધું. મિત્રો આગળ જઈએ વ્યૂ બહુ મસ્ત આવે વાહ જો પાછળ એને એટલે વાદળા કોક છે અને બ્લુ આકાશ અને પાછા નીચે લીલી માંડવી અહીંયા તો જાતી રહી ખારસ નહીં સાહેબી એટલે વ્યૂ બહુ જોરદાર આવે. ક્લીન થઈ ગયું વેધર આખું ચોખ્ખું વાતાવરણ થઈ ગયું. હાલો તો હજી હું ત્યાં બેસી ગયો ઓલા હકેલવા જ હતી પછી હેડામાં હાલીએ એ તો યાદ જ નથી. ગરમી બહુ પડે બે દિવસ એટલે વરસાદ લગભગ થોડો ઘણો આવવું હોય તો આવે એવું લાગે છે. હાલો મિત્રો સાંજના 6:45 આવી ગયા નાહી લીધું ધોઈ લીધું નવા લુગડા પહેરી લીધા ઘડિયાળ પહેરી લીધી મસ્તીનો અંતરસાટ લીધું. હવે જવાનું છે આપણે ખંભાળિયા મેળામાં. આમ તો દિનેશભાઈ બપોરે જ ગયો મેળામાં મને કહેતો હતો હાલ 4 વ્હીલમાં જગ્યા પણ છે પણ આપણે કંઈ નેતા હતા ને વખીડું આપવાનું હતું એટલે મેં કીધું ના રે ના તમે જાઓ પ્લાન થાય તો હું ઊંડા લઈને આવી પછી સાંજકનું. અને અમે 4 વ્હીલમાં આપણે જાય ને એટલે અહીંયા ટ્રાફિક બહુ થાય 1.5-2 કલાક ટ્રાફિકમાં હલવાઈ જાય અને એવડા બધા યુટ્યુબર 1.5-2 કલાક ટ્રાફિકમાં હલવાય એ જરાય યોગ્ય ના હોય ઘર ભેગું થાને ભાઈ. એટલે તમે જાઓ મારે હું પ્લાન થાય તો હું વાંહેથી આવી એટલે એ તો લગભગ કંઈ ગયા ખબર નથી વયા ગયા હે વહેલા વયા ગયા. એટલે મારે અટાણે જવાનું છે લાંબા બંદર ગામમાં ત્યાંથી જવાનું છે કલ્યાણપુરથી જવાનું છે ખંભાળિયા એટલે લગભગ 9-9:30 જેવો સમય લાગી જાય આપણે ખંભાળિયા પૂછ્યું ત્યાં. એટલે એ મેળાનો વિડીયો છે ને આપણે કાલના વ્લોગમાં આવીએ. આજનો વિડીયોમાં બસ એટલું જ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કાલે નવા વ્લોગ અને મેળા સાથે. ત્યાં સુધી આવજો.